નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વિશ્વામિત્રી નદીમાં જીવના જોખમે મગરનું દિલધડક રેસ્ક્યુ, ફાયરના જાંબાઝ જવાનોની કામગીરી। સંસ્કારી નગરી વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અવારનવાર મગર દેખાવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ તાજેતરમાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો। વડીવાડી ફાયર સ્ટેશને માહિતી કરી હતી કે નદીના પાણીમાં એક મગર મૂર્છિત અથવા મૃત હાલતમાં પડ્યો છે। આ સ્થિતિમાં વન વિભાગે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ માંગી। જીવના જોખમે દિલધડક ઓપરેશન ઘટનાની ગંભીરતા સમજીને વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી। મગર નદીના એવા ભાગમાં હતો જ્યાં પહોંચવું અત્યંત જોખમી હતું। જોકે ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સાહસનું ઉદાહરણ પૂરું પાડતા ફાયરના બે જાંબાઝ જવાનોએ મોરચો સંભાળ્યો। માનસિંગ સોલંકી, ગણેશ નિઝામા, આ બંને જવાનોએ પોતાના જીવની પરવા કરવા વગર નદીના ઊંડા પાણીમાં ઉતરીને ભારે જહેમત બાદ મગરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। શરૂઆતમાં મગર મૃત હાલતમાં હોવાની શંકા હતી, પરંતુ સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરીને તેને કાંઠે લાવવામાં આવ્યો। ત્યારબાદ જવાનોએ આ મગરને આગળની કાર્યવાહી અને સારવાર માટે ફોરેસ્ટ વિભાગને સોંપી દીધો। જવાનોની કામગીરીને બિરદાવવામાં આવી। ભરચક નદી અને હિંસક વન્યજીવ વચ્ચે આ પ્રકારે રેસ્ક્યુ કરવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે। માનસિંગ સોલંકી અને ગણેશ નિઝામાની આ બહાદુરીને વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા બિરદાવવામાં આવી છે। ફાયર વિભાગની આ સમયસૂચકતાને કારણે એક વન્યજીવનું રેસ્ક્યુ સફળ રહ્યું છે।